નર્મદા જિલ્લામાં હોળી પર્વની ધામધૂમથી ઉજવણી થઈ હતી। વડિયા ગામે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ચકમક પથ્થર ઘસી રૂ અને છાણા સળગાવી હોળી પ્રગટાવાઈ। આ પરંપરાથી ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે તે માનવામાં આવે છે। આદિમાનવ કાળમાં કોઈ માચિસ કે કેમિકલ ન હતું ત્યારે બે પથ્થર ઘસીને આગ પ્રગટાવવામાં આવતી। તે જ રીતે આજે પણ આજના આધુનિક યુગમાં નર્મદામાં કેટલાક ગામમાં હોળી પ્રગટાવાય છે। સૂકા ઘાસના પોળા સાથે હોળીની પ્રદક્ષિણા કરાય છે, જે ઘાસ ઢોરને ખવડાવવાથી આખું વર્ષ ઢોર સ્વસ્થ રહે તેવી પણ માન્યતા। લોકોએ આ પર્વ ભક્તિ અને શ્રદ્ધા સાથે ઉજવ્યું, જે પ્રાચીન પરંપરાનું અનોખું પ્રતિનિધિત્વ છે। અમે વડિયા ગામના લોકો આદિવાસી પરંપરા પ્રમાણે કરીએ છીએ। અમારે ત્યાં વર્ષોથી અમારા પૂર્વજો વખતથી દીવાસળીનો ઉપયોગ નથી કરતા। આધુનિક વિજ્ઞાનના યુગમાં પણ અમે ચકમક દ્વારા એટલે કે પથ્થર ઘસીને રૂ પર એનો તણખો ઝરે અને ત્યાર પછી અમે રૂને એ ઘાસમાં લઈને પછી પ્રગટાવીએ છીએ। અને એ પરંપરા અમારી વર્ષો જૂની છે અને વર્ષો જૂની પરંપરા આજના યુગમાં પણ અમે ચાલુ રાખવા માંગીએ છીએ। પરંપરાગત રીતે હોળી અમારા ગામમાં વર્ષોથી ઉજવવામાં આવે છે। પહેલાના જમાનામાં જ્યારે માચિસ ની શોધ પણ નથી થઈ ત્યારનું જે પથ્થર ઘસીને ચકમકથી જ હોળી પ્રગટાવવામાં આવે છે અને એ પરંપરા અમે આજે દિન સુધી જાળવી રાખી છે।